આજે હું લઈને આવી છું એક ખાસ રેસીપી જેનો સ્વાદ તમને એકદમ નવીન અને અનોખો લાગશે. તમે પૂરી તો ઘણી વાર ખાધી હશે, પણ શું તમે ક્યારે ફુલાવર એટલે કે ફૂલગોબીમાંથી બનેલી પૂરી ટ્રાય કરી? જો નહીં તો આજે જ બનાવો, કારણ કે આ પૂરી એટલી સ્વાદિષ્ટ છે કે તમે એકવાર ખાશો તો હાથ રોકી નહીં શકો. આ રેસીપી એ લોકોને ખાસ ગમશે જેઓ રોજબરોજની એક સરખી વાનગીઓમાંથી કંટાળી ગયા છે અને કંઈક નવું અને ક્રિસ્પી ટ્રાય કરવા માંગે છે. આમ તો આપણે ફૂલગોબીનું શાક, પરાઠા અથવા પકોડા બનાવીએ છીએ, પણ આજની સ્પેશિયલ પૂરી એવી છે કે ઘરના નાના મોટા બધા જ ખાઈને ખુશ થઈ જશે. સાથે જ આ પૂરી ટિફિન, નાસ્તા અથવા સ્પેશિયલ લંચ માટે અને હા, ચા સાથે તો મજા જ પડી જશે. તો ચાલો લાંબી વાત નહીં કરીએ અને સીધા રસોડામાં જઈને બનાવીએ ક્રિસ્પી ફૂલગોબીમાંથી પૂરી. ફુલાવર ગોબીની પૂરી બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ ફુલાવર લીધું છે. ફુલાવરમાં જીવાત હોય છે, એટલે આપણે ગરમ પાણીમાં ઉકાળીને અને પછી જ ફુલાવરને આપણે યુઝ કરવાનું છે. મિક્સીમાં 10 ગ્રામ જેટલી સોજી એડ કરીશું. સૂકા લાલ મરચા 2 થી 3 નાખીશું. 4 થી 5 નાના આદુના ટુકડા લઈશું. 4 થી 5 લીલા મરચા લઈશું. 8 થી 10 પુદીનાના પત્તા એડ કરીશું અને એક મીડિયમ સાઈઝની ડુંગળી કાપીને આપણે એડ કરીશું. 1 ચમચી આખા ધાણા નાખીશું અને 500 ગ્રામ ફુલાવર એડ કરી દઈશું. આ બધું જ મિક્સીમાં ક્રશ કરી લેવાનું છે અને એની પેસ્ટ બનાવી દેવાની છે. આપણી પેસ્ટ તૈયાર છે. તો ચાલો આગળની પ્રોસેસ કરી લઈએ. કઢાઈમાં 2 ચમચી તેલ એડ કરી દઈશું અને 1 ચમચી અજમો નાખીશું. અજમાથી પૂરીમાં બહુ જ મસ્ત ફ્લેવર અને સુગંધ એડ થાય છે. અડધી ચમચી હિંગ એડ કરવાની છે. લાસ્ટમાં ફુલાવરની પેસ્ટ એડ કરીને એને થોડીવાર આપણે સોતે કરી લઈશું. અડધી ચમચી હિંગ, અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર આપણે એડ કરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીને આપણે મિક્સ કરી લઈશું અને થોડીવાર હલાવતા રહીને ચડવા દેવાનું છે. આ પેસ્ટ ઠંડી થાય એટલે એમાં 2 થી 2.5 વાટકી ઘઉંનો લોટ એડ કરીને લોટને બાંધી દઈશું. પાણી બિલકુલ રેડવાનું નથી, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ બાંધો ત્યારે તમને ઘઉંનો લોટ વધારે ઉમેરવાની જરૂરિયાત લાગે તો તમે બીજો લોટ એડ કરી શકો, પણ પૂરી વણી શકો એટલી કન્સિસ્ટન્સી વાળો લોટ તમારે બાંધવાનો છે, એટલે કે વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કડક પણ નહીં. તો લોટ બંધાઈને રેડી છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ લોટ બંધાઈ ગયો છે. ચાલો ત્યારે મસ્ત પૂરી વણી લઈએ. પૂરી બહુ જાડી કે બહુ જ પાતળી નથી વણવાની. પૂરી વણાઈ ચૂકી છે. તો ચાલો આગળની પ્રોસેસ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે પૂરીઓને આપણે બંને બાજુથી ડીપ ફ્રાય કરી લઈશું. કેવી બની છે ફુલાવરમાંથી પૂરી અમને કોમેન્ટ જરૂર કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી ફૂલગોબીમાંથી બનેલી પૂરી. તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે આ ફૂલગોબી પૂરી જરૂર ટ્રાય કરજો. અને હા, જો તમે કોઈ નવા વેજીટેબલ કે મસાલામાં પૂરી બનાવી હોય તો અમને જરૂર જણાવજો. ચાલો મળીએ નવા સ્વાદ સાથે, નવી રસોઈ સાથે. ત્યાં સુધી ખાવાનું માણતા રહો, ખુશ રહો અને સ્વસ્થ રહો. મળીશું નવી મસ્ત અને અનોખી રેસીપી સાથે. ટાટા, બાય બાય એન્ડ હેપી કુકિંગ. જય અંબે.